હવે માની લો કોઈને કાર લેવી છે અને એ આઈટીઆર ભરતા નથી, કોઈ ઇન્કમ ડોક્યુમેન્ટ નથી, તો શું એને કાર લોન મળી શકે? તો એનો જવાબ છે હા. કોઈ વ્યક્તિ ઇન્કમ ટેક્સ રિટર્ન નથી ભરતો એનો મતલબ એવો નથી કે એમને કાર લોન ના મળી શકે. તો કેના બેઝ ઉપર કાર લોન આપી શકાય? તો બેંક પાસે અલગ અલગ ટાઈપના કાર લોન માટેના પ્રોગ્રામ છે. જેમ કે કોઈ વ્યક્તિ ખેડૂત હોય તો એને 7/12 આપે ને એના બેઝ ઉપર બેંક એની એલિજિબિલિટી ડિસાઇડ કરતી હોય. કોઈ બિઝનેસમેન છે એ રિટર્ન ભલે નથી ભરતા પણ બેંકના મેનેજર છે એમના જગ્યા ઉપર જાય અને એની એસેસ્ડ ઇન્કમ નક્કી કરે કે ભાઈ એકચ્યુઅલ કેસમાં ભાઈ કમાતા કેટલા હશે અને એના પ્રમાણે એમને કાર લોન મળી શકે. ઘણા બિઝનેસમેન હોય રિટર્ન નથી ભરતા પણ એના બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટમાં જે પૈસા હોય એ પડ્યા રહેતા હોય, એટલે કે એવરેજ બેલેન્સ જે હોય કસ્ટમરનું એ બહુ સારું મેન્ટેન થતું હોય, તો એના બેઝ ઉપર પણ કાર લોન મળતી હોય. ઘણીવાર કેવું થતું હોય કસ્ટમર વ્યવસ્થિત બિઝનેસ કરે છે, રિટર્ન ફાઇલ નથી કરતા, તો એની એસેસ્ડ ઇન્કમ પણ એની બેંક કન્સિડર કરતી હોય, એની સાથે સાથે એનું લેટેસ્ટ ઇન્કમ ટેક્સ રિટર્ન પણ ભરવાનું કહી દેતી હોય બેંક. તો આ બેને કમ્બાઈન કરીને પણ કાર લોન થઈ જતી હોય. સો રિટર્ન ભરતા નથી એનો મતલબ એવો નથી કે કાર લોન નહીં મળે. રિટર્ન ભરતા નથી એટલે એક વાત શ્યોર છે કે જે કાર લોન હશે ને એનો ઇન્ટરેસ્ટ રેટ નોર્મલ કરતાં થોડાક વધારે ચૂકવવાનું થશે.